Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अम्बे मातनी जय। 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 अम्बे मातनी जय काली मातनी जय। अम्बे मातनी जय काली मातनी जय। अम्बे मातनी जय दुर्गा मातनी जय। अम्बे मातनी जय दुर्गा मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद दुर्गा मातनी। जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। अम्बे मातनी जय जगदम्बे मातनी जय। अम्बे मातनी जय जगम्बे मातनी जय। अम्बे मातनी जय जगदम्बे मातनी जय। अम्बे मातनी जय जगम्बे मातनी जय। जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। बोलो आनंद अम्बे मातनी जय। जय जय 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 बोलो आनंद अम्बे मातनी जय। बोलो जगदम्बा मातनी जय। મધ્યાહન પહેલા જ્ઞાનવર્ધક કથા આપણે સાંભળી. કે મહામાયાને જીતવી એ ઈશ્વર કૃપા સિવાય બની ન શકે. ત્યાં છઠ્ઠો સ્કંદ આપણે મા જગદંબાના ચરણોમાં અર્પણ કર્યો. હવે સાતમા સ્કંદમાં પ્રવેશ કરીએ. સૂતજી કહે છે કે હે ઋષિઓ,
વ્યાસજી પાસેથી દિવ્ય કથા સાંભળી અને રાજા જન્મેજય પ્રસન્નતાપૂર્વક વ્યાસજીને પ્રશ્ન કરે છે કે હે સ્વામીન, હે વ્યાસજી, કે સ્વામીન સૂર્યાન વયાનામ ચ રાગનામ વંશસ્ય વિસ્તરમ તથા સોમાન વયાનામ ચ શ્રોતુ કામોસ્મિ સર્વથા. કે હે સ્વામી, હું સૂર્યવંશ તથા ચંદ્રવંશની વિસ્તારથી કથા સાંભળવા ઈચ્છું છું, તો વિસ્તારથી મને એ સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સંભળાવો. વ્યાસજી કહે છે કે હે જન્મેજયજી, હવે આપ એ કથાઓ પણ સાંભળો. હું આપને સૂર્યવંશ તથા ચંદ્રવંશની કથા સંભળાવું છું કે જે સમસ્ત પાપોનો નાશ કરવા વાળી કથાઓ છે. અને વ્યાસજી કથાનો પ્રારંભ કરે છે કે ભગવાન નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ્યા છે. બ્રહ્માજીના પુત્ર થયા મરીચી, મરીચીના પુત્ર થયા કશ્યપજી, અને એમના વંશમાં થયા વિવસ્વાન, અને એમના પુત્ર થયા મનુ, અને મનુને 9 પુત્ર થયા ઈશ્વાકુ, નાભાગ, ધૃષ્ટ, શર્યાતિ, નરિષ્યંત, પ્રાંશુ, નૃગ, દિષ્ટ, કરુષ એવં પૃષદ. આ 9 પુત્રો છે એ ભગવાન મનુના પુત્રો છે. ઈશ્વાકુના 100 પુત્ર થયા. એમાં બધાથી શ્રેષ્ઠનું નામ, બધાથી મોટાનું નામ વિકુક્ષી હતું. નાભાગના પુત્ર થયા અંબરીશ, અને ધૃષ્ટના પુત્ર થયા ધાર્ષ, શર્યાતિના આનર્ત, અને એમની એક પુત્રી જેનું નામ સુકન્યા, અને જેના વિવાહ ચ્યવન મુનિની સાથે થયા. સૂર્યવંશી રાજાઓના વર્ણનમાં ઈશ્વાકુના પુત્ર થયા વિકુક્ષી. એના જ વંશમાં આગળ જઈ અને યૌવનાશ્વ, જેમણે સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણો પાસે એક યજ્ઞ કરાવ્યો યૌવનાશ્વએ, અને બ્રાહ્મણોએ ત્યાં યજ્ઞશાળામાં જળથી પૂર્ણ કળશની સ્થાપના કરી, અને રાજા યૌવનાશ્વને પુત્રની પ્રાપ્તિ માટે વેદ મંત્રો દ્વારા એ કળશના જળનું અભિમંત્રણ કર્યું, અને એ કળશ યજ્ઞશાળામાં રાખી દીધો. રાત્રિ પડી. રાજા જે યૌવનાશ્વ છે એને પાણીની તરસ લાગી, અને ક્યાંય એને પાણી ન મળ્યું તો તે બ્રાહ્મણોએ જે અભિમંત્રિત કરેલું જળ હતું એ લોટી જોઈ. બ્રાહ્મણો સૂતા હતા, ઊંઘમાં હતા, અને રાજાએ એ અભિમંત્રિત કરેલું જળ છે એ પોતે જ પી ગયા. નકર એ જળ આ રાજા યૌવનાશ્વની પત્નીને પીવાનું હતું, પરંતુ ભૂલથી રાજા યૌવનાશ્વ પોતે જ પી ગયા, અને જેના કારણે એમણે ગર્ભ ધારણ કરી લીધો. અને એનો પૂર્ણ સમય થઈ જતા રાજાની જમણી કુખનું ભેદન કરી જમણી કુખ તોડી અને બાળક ઉત્પન્ન થયો. બાળકનો જ્યારે જન્મ થયો તો મંત્રીઓ પણ
રાડો પાડવા લાગ્યા કે રાજાને પુત્રનો જન્મ થયો અને આ બાળક કોનું દૂધ પીશે, કેવી રીતે મોટો થશે. અને ત્યારે ત્યાં ઇન્દ્ર આવે છે અને ઇન્દ્રએ એના મુખમાં પોતાની તર્જની કહેતા પહેલી આંગળી છે એ બાળકના મુખમાં નાખી દીધી અને કહ્યું કે મા ધાતા, અર્થાત આ મારું દૂધ પી લેશે. અને એના ઉપરથી એનું નામ છે એ માનધાતા થયા, કે જે મહાન શક્તિશાળી રાજા થયા છે, માનધાતા છે. અને મહારાજ માનધાતા છે એ સંપૂર્ણ પૃથ્વીને જીતી લીધી છે, એટલા શક્તિશાળી રાજા છે. રાજગાદી મળ્યા પછી એ ચક્રવર્તી રાજા બન્યા છે માનધાતા. અને એના ભયથી એના રાજ્યમાં બધા લૂંટારુઓ પણ રાજ્ય છોડીને જતા રહે છે. અને કાં તો પર્વતની ગુફાઓમાં એ લૂંટારુઓ છુપાઈ ગયા હતા. અને એના કારણે ઇન્દ્રએ એનું એક નામ તૃષદસ્યુ પણ રાખ્યું હતું. એના જ વંશમાં આગળ જઈ અને રાજા અરુણ થયા, જેના પુત્ર એ સત્યવ્રત છે. એક સમયની વાત છે કે સત્યવ્રતે કામાસક્ત થઈ અને એક બ્રાહ્મણની ભાર્યાનું અપહરણ કરી લીધું હતું. અને જેના કારણે રાજા અરુણે વશિષ્ઠજીની સાથે પરામર્શ કરી અને એ પુત્ર સત્યવ્રતને નગર નિકાલ આપી દીધો હતો, નગરની બહાર કાઢી મૂક્યો હતો કે એને નગરમાં પ્રવેશ નહીં કરવાનો. સત્યવ્રત જંગલમાં જઈ અને ચાંડાલોની પાસે જાય છે, ત્યાં રહેવા લાગ્યો. અને સત્યવ્રતને એ વાત ઉપર ક્રોધ હતો કે ગુરુ વશિષ્ઠજીએ એમના પિતાને આ કાર્યમાં એને દંડ આપવામાં પ્રેરિત કર્યા હતા, કે આને કડક સજા આપવી જોઈએ. અને એટલા માટે સત્યવ્રત છે એ વશિષ્ઠજીની ઉપર કુપિત હતો. એક વખત ની વાત છે કે મહામુનિ વિશ્વામિત્રજી પોતાની પત્નીને છોડીને તપ કરવા માટે ગયા, જંગલમાં જતા રહ્યા. અને બન્યું એવું કે તે સમયે 12 વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યો છે. અને એટલો બધો ભયંકર દુષ્કાળ પડ્યો 12 વર્ષ સુધી કે અન્નનો દાણો ન મળે, માણસો ભૂખે ને તરસે મરવા લાગ્યા છે. અને ભૂખથી રોતા ને વિલખતા એ ઋષિના પુત્રને જોઈ અને વિશ્વામિત્રજીના ધર્મપત્નીને ખૂબ દુઃખ થાય છે કે મારા જે સંતાનો છે એનું હું પાલન પોષણ કેવી રીતે કરીશ. વિશ્વામિત્રજી તો તપમાં ગયા છે, એને 3 સંતાનો છે, એના સહિત પોતાનું ગુજરાનું કેવી રીતે ચલાવીશ. એની અનુપસ્થિતિ, એમાં ભરણ પોષણ કરવું એના માટે શક્ય નહોતું. અને ત્યારે એવો વિચાર પણ કરે છે કે આ મારા સંતાનોને જમવાનું જો નહીં મળે ને તો એ મરશે, એ જીવિત નહીં રહે, ભૂખ્યા તરસ્યા મરી જશે. અને આ પુત્રોની રક્ષા માટે મારી પાસે એક જ ઉપાય છે કે જો હું આમાંથી એક પુત્રને વેચી નાખું તો એમાંથી જે કાંઈ થોડું ઘણું ધન મળે એમાંથી બીજા પુત્રોને હું બચાવી લઉં. એટલો ભયંકર દુષ્કાળ પડ્યો છે. અને એક દોરડું લીધું છે એણે અને વચલા પુત્રને એમણે એના ગળામાં ગાળિયો નાખ્યો. અને એ વિશ્વામિત્રજીના ધર્મપત્ની છે એ સંતાનને લઈ અને રસ્તામાં વેચવા માટે નીકળે છે. ત્યારે
સત્યવ્રત છે એ જોઈ જાય. સત્યવ્રત એની પાસે આવે છે અને પૂછે છે કે તમારા પુત્રના ગળામાં દોરી શા માટે બાંધી છે? ત્યારે ઋષિ પત્ની એને બધી વાત કરે છે કે અમારે ખાવા માટે અનાજનો દાણો પણ નથી અને બીજા સંતાનોને બચાવવા માટેથી હું આને વેચવા માટે નીકળી છું. અને ત્યારે સત્યવ્રત કહે છે કે હે દેવી, આપ ચિંતા ન કરો, હું આપનું ભરણ પોષણ કરીશ ને જ્યાં સુધી મહામુનિ વિશ્વામિત્રજી આવી ન જાય ત્યાં સુધી હું પ્રતિદિન આપના આ આશ્રમની પાસેના વૃક્ષ ઉપર ખાવા પીવાની વસ્તુઓ છે ને હું રાખી જઈશ. અને રાજકુમાર નામ કહેવાથી વિશ્વામિત્રજીની પત્ની છે એ પોતાના પુત્રની દોરી ખોલી નાખે છે અને પોતાના આશ્રમે પાછા જાય છે. અને ગળામાં દોરી બાંધવાના કારણે એ બાળકનું એક નામ ગાલવ પણ પડ્યું છે કે જે ગાલવ ઋષિ મહાન વિદ્વાન થઈ ગયા. વિશ્વામિત્રજીના બીજા નંબરના દીકરા છે ગાલવ ઋષિ. ઘણાનું ગોત્ર છે ગાલવ કે જે ગાલવ ઋષિના સંતાનો છે. કે સો અભવદ ગાલવો નામ ગલબંધાન મહાતપઃ. કે સો અભવદ ગાલવો નામ ગલબંધાન મહાતપઃ. કે ગળે દોરડું બાંધ્યું તેનું નામ ગાલવ પડ્યું અને જે મહાન તપસ્વી થયા. ને રાજકુમારે જ્યાં સત્યવ્રત રાજકુમાર છે એમણે વિશ્વામિત્રજીની પત્ની અને બાળકોનું ભરણ પોષણ કર્યું છે. તે દરરોજ એના આશ્રમની બહાર એ વૃક્ષ ઉપર ખાવા પીવાની વસ્તુઓ રાખી જાય, ત્યાંથી એ લોકો લઈ અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા. હવે એક દિવસ એવું બને છે કે જંગલમાં શિકાર કરવા માટે આ સત્યવ્રત છે એ નીકળે છે. એ તો ચાંડાલની સાથે રહી છે અને દેશ નિકાલ નગર નિકાલ આપ્યો હતો. તો એ જંગલમાં જાય શિકાર કરવા માટે અને જંગલની મધ્યમાં ફરતા ફરતા એને મુનિ વશિષ્ઠજીની ગાય દેખાય છે. અને એ ઓળખી ગયો કે આ ગાય તો વશિષ્ઠજીની છે. અને વશિષ્ઠજી ઉપર તો પહેલેથી કુપિત હતો, એના ઉપર તો એને ક્રોધ હતો, ખીજ હતી, નારાજ હતો. એ ગાયને જોઈ તો સત્યવ્રતે કોઈ ડાકુઓ જેમ વધ કરે ને એમ વિશ્વામિત્રજીની ગાયનો વધ કરી નાખ્યો. જે ગાયને એણે મારી નાખી, ગૌ હત્યાનું પાપ લીધું છે. અને વશિષ્ઠજીને જ્યારે આ ખબર પડી તો વશિષ્ઠજીએ ક્રોધમાં આવી અને સત્યવ્રતને શાપ આપી દીધો કે તે પિશાચની જેમ મારી આ ગાયને મારી નાખી, મારી ગાયનો આ વધ કર્યો. તે 3 પાપ કર્યા છે. એમાં એક તો તે ગોવધ કર્યો, ગૌ હત્યા કરી. બીજું વિપ્રભાર્યાનું હરણ કર્યું, બ્રાહ્મણની પત્નીનું હરણ કર્યું. અને આના કારણે તારા પિતાએ તારા ઉપર ભયંકર ક્રોધ કર્યો છે. આ ત્રણેયના કારણે તારા મસ્તક ઉપર તત્કાલ 3 શંકુ અર્થાત પાપના 3 નિશાન પડી જશે. ત્યાંથી એનું નામ ત્રિશંકુ પડ્યું છે, આ સત્યવ્રતનું નામ. અને તું સંસારમાં ત્રિશંકુના નામે ઓળખાઈશ. વશિષ્ઠજીના શ્રાપ મળ્યા પછી સત્યવ્રત છે એ પોતાના આશ્રમમાં પાછો આવતો રહે છે, જ્યાં રહેતો હતો એ જંગલમાં ચાંડાલોની પાસે. અને એમણે માં ભગવતીનું કઠોર તપ કર્યું. અને એમણે કોઈ મુનિના પુત્ર પાસેથી એની દીક્ષા લીધી અને મંત્રના જાપને અનુષ્ઠાન કરવા લાગ્યો છે, તપ કરવા લાગ્યો છે. જાપનું અનુષ્ઠાન કરી અને એ મંત્રના યજ્ઞ માટે તે એક દિવસ
બ્રાહ્મણની પાસે જાય છે અને બ્રાહ્મણોને એમણે પ્રણામ કર્યા અને કહ્યું કે હવે આપ લોકો દ્વારા એક હું યજ્ઞ કરાવવા માંગુ છું ને મારું નામ સત્યવ્રત છે અને હું એક રાજકુમાર છું. આ સાંભળીને બ્રાહ્મણોએ એને કહ્યું કે આપને તો આપના ગુરુએ શ્રાપ આપ્યો છે ને એટલા માટે આપ પિશાચ થઈ અને ભટકો છો અને આપનો તો વેદો ઉપર હવે અધિકાર પણ રહ્યો નથી. ભલે આપ રાજકુમાર હોય પણ વૈદિક કર્મ તમારું અમે ન કરાવી શકીએ, આપનો અધિકાર નથી. આપે ગો વધ કર્યો છે, વિપ્ર ભાર્યાનું હરણ કર્યું છે, પિતાની અવગણના કરી છે. એટલા માટે અમે આપના માટે કોઈ યજ્ઞ નહીં કરાવી શકીએ. બ્રાહ્મણો દ્વારા આ પ્રમાણે કહેવાથી સત્યવ્રત દુઃખી થઈ ગયો અને એમણે પોતાના દેહનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો કે હવે હું આ શરીર જ ત્યાગી દઉં, એ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને સત્યવ્રતે ઘણા બધા લાકડાની ચિત્તા તૈયાર કરી અને જેવો જ એમાં પ્રવેશ કરતા પહેલા એમણે માં ભગવતીનું સ્મરણ કર્યું કે કિંતે વ્યવસિતમ સાધો હતાશો માનનું ત્યજઃ સ્થિરો ભવ મહાભાગઃ પિતા તે જરસાન્વિતઃ. એણે માં ભગવતીનું સ્મરણ કર્યું ને એ જ સમયે ભગવતી માતા સત્યવ્રતની સામે આકાશમાં પ્રગટ થઈ ગયા. એ ભગવતીએ સત્યવ્રતને કહે છે કે હે સત્યવ્રત, આપ આપના દેહનો ત્યાગ ન કરો. આપને વચન આપું છું કે આપના પિતા આપને રાજ્ય સોંપી અને તપસ્યા માટે જંગલમાં જવાના છે અને 2 દિવસ પછી જ આપના પિતાના મંત્રીઓ આપને લેવા માટે આવશે અને મારા આશીર્વાદથી આપ પિતાના સિંહાસન ઉપર આસીન થશો. આવામાં ભગવતીએ આશીર્વાદ આપ્યા છે અને માતાજી અંતર્ધ્યાન થયા. અને ત્યાર પછી અહીંયા નારદજી છે એ સત્યવ્રતના પિતાજીની પાસે જાય છે. અયોધ્યા જઈ અને આરંભથી અંત પર્યંત આખો વૃત્તાંત છે એ અરુણને કહી સંભળાવ્યો છે. જ્યારે રાજા અરુણને ખબર પડ્યા કે એમના પુત્રએ આત્મહત્યાની કોશિશ કરી છે તો એને ખૂબ પશ્ચાતાપ થાય છે, પસ્તાવો થાય છે અને એમણે પોતાના મંત્રીઓ સાથે વાર્તાલાપ કરીને એમને સત્યવ્રતને પાછો લઈ આવવા માટે મોકલ્યા છે કે જાઓ એમને રાજમાં પાછો લઈ આવો સત્યવ્રતને. હવે એનું પ્રાયશ્ચિત પૂર્ણ થયું છે. મંત્રીઓ ગયા, સત્યવ્રતને પોતાની સાથે લઈને રાજમહેલમાં આવી ગયા છે અને રાજાએ સત્યવ્રતને હૃદયે લગાડ્યા અને એમને ખૂબ સારું શિક્ષણ આપ્યું છે અને સારી સલાહો આપી છે કે હે પુત્ર, હવે તું રાજ કરજે. મેં તને ઘણું કષ્ટ આપ્યું પણ હવે હું તને રાજ્ય સત્તા સોંપી અને તપ કરવા માટે જંગલમાં જઈ રહ્યો છું. તું સદાને માટે ધર્મમય રહેજે. બ્રાહ્મણોનું સન્માન કરજે, ઋષિઓનું સન્માન કરજે, એનું અભિવાદન કરજે, ન્યાયપૂર્વક ધન લેજે, અનીતિનું નહીં લેતો અને પ્રજાની હંમેશા રક્ષા કરજે. સારો રાજા છે ને એ પોતાના સંતાનોને આવી સારી સલાહ જ આપે અને ક્યારેય ખોટું ના બોલીશ, સત્યવાદી થજે, તપસ્વીઓની પૂજા કરજે તથા ક્રૂર અને લૂંટારોનું દમન કરજે. આવી સુંદર શિક્ષા આપી અને રાજા છે એ જંગલમાં ગયા. અને અહીંયા આ સત્યવ્રત જ્યારે રાજા બન્યું તો એમણે
ભગવતી માતાજીની ખૂબ ભાવપૂર્વક પૂજા અને ઉપાસના કરી છે. કેમ કે એ જગદંબાનો ઉપાસક બની ગયો હતો અને જગદંબાની ઉપાસનાએ જ એને પાછો રાજા બનાવ્યો છે. એ શક્તિ કરી શકે. હવે જન્મેજયજીને પ્રશ્ન થાય છે. વેદવ્યાસજીને કહે છે કે હે વેદવ્યાસજી, આગળની કથામાં એવું કહ્યું કે વશિષ્ઠજીની ગાયનો વધ કરવાના કારણે સત્યવ્રતને વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો, પિશાચ થવાનો શ્રાપ આપ્યો હતો. શ્રાપ આપી દીધો હતો તો એમણે પોતાના આ પિશાચત્વને કેવી રીતે આ પિશાચત્વમાંથી મુક્તિ મેળવી, કૃપા કરી અને આ કથા અમને સંભળાવો. ત્યારે વ્યાસજી કહે છે કે જન્મેજય, થોડો સમય રાજ કરી અને પછી રાજા ત્રિશંકુએ આ સત્યવ્રતે પોતાના એમનો પુત્ર છે, એમને ત્યાં પુત્ર થયા અને એનું નામ છે હરિશ્ચંદ્ર. તો સત્યવ્રતે આ ત્રિશંકુએ ઘણો સમય રાજ્ય કર્યું અને ત્યાર પછી હરિશ્ચંદ્ર મોટા થયા છે અને હરિશ્ચંદ્રને રાજસત્તા આપી અને માનવ શરીરથી જ સ્વર્ગ સુખ ભોગવવાનો નિશ્ચય કર્યો કે માનવ શરીર સહિત હવે હું સ્વર્ગમાં જાઉં. અને ત્રિશંકુ ઈચ્છતા હતા કે હું આ માનવ શરીર સહિત સ્વર્ગમાં જાઉં એવી મારી ઈચ્છા છે અને ત્યાં સુખોનો ઉપભોગ કરું સ્વર્ગમાં જઈને. એવો વિચાર કરી અને તે વશિષ્ઠજીની પાસે જાય છે. એમને નિવેદન કર્યું કે હે મહારાજ, હું આ માનવ શરીર સહિત સ્વર્ગમાં જવા માંગુ છું અને ત્યાંના સુખો ભોગવવા ઈચ્છું છું. વશિષ્ઠજીએ એ રાજાને સત્યવ્રતને સમજાવતા કહ્યું કે હે રાજન, માનવ શરીરથી કોઈ પણ વ્યક્તિ છે એ સ્વર્ગમાં નિવાસ કરી શકતો નથી. મર્યા પછી જ એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જીવિત પ્રાણીના માટે અપ્સરાઓની સાથે નિવાસ કરવો એ દુર્લભ છે, એ શક્ય નથી. એટલા માટે આપ અનેક યજ્ઞ કરો અને મૃત્યુ પછી અવસરને પ્રાપ્ત કરશો. વશિષ્ઠજીની આ વાત સાંભળી અને સત્યવ્રતને આ વાત ગમી નહીં, સારી ન લાગી અને એમણે કહ્યું કે હે બ્રાહ્મણ, જો આપે સ્વયંને પોતાના અભિમાનને વશીભૂત થઈ અને મારો આ યજ્ઞ કરાવ્યો નહીં તો હું કોઈ બીજા પુરોહિત પાસે યજ્ઞ કરાવી લઈશ. આપ જ મને એ યજ્ઞ કરાવી દો. વશિષ્ઠજીને ફરી વખત આ સત્યવ્રત ઉપર ક્રોધ આવે છે અને એમણે કહ્યું કે હે દુર્બુદ્ધિ, હું તને શ્રાપ આપું છું કે તું ચાંડાલ થઈ જા. હવે આજે ઋષિ વેદવ્યાસજી કહે છે કે મહારાજ, એ જન્મે જોઈ ગુરુ વશિષ્ઠજીનું આવું કહેતા જ ત્રિશંકુ છે એ જ ક્ષણે ચાંડાલ બની જાય છે. અને હવે ત્રિશંકુ છે એ પાછો વિચારવા લાગ્યો કે હવે હું શું કરું, હું તો પાછો ચાંડાલ બની ગયો અને જો હું આ શરીરને સમાપ્ત કરી દઈશ તો પણ મારે આગલા જન્મમાં મારા કર્મના ફળ તો ભોગવવા જ પડશે. એટલા માટે મારે આ શરીરમાં રહી અને મારા પોતાના કર્મનું ફળ ભોગવવા જ જોઈએ. હવે આ શરીરને જ હું ધારણ કરી રાખું. મનમાં એવો વિચાર કરીને રાજા પોતાનું નગર છોડીને ગંગાજીના કિનારે ચાલ્યા ગયા અને ત્યાં જઈ અને રહેવા લાગ્યા. નૈયા આ બાજુ વિશ્વામિત્રજી તપ કરી અને પાછા આવ્યા તો એમણે એમની પત્નીને પૂછ્યું કે આટલો ભયંકર દુષ્કાળ પડ્યો અને એ સમયમાં પણ આપે સ્વયંની અને બાળકોની રક્ષા કેવી રીતે કરી?
એમના પત્નીને પ્રશ્ન કરે છે અને એમની પત્નીએ કહ્યું કે આ રાજા જે સત્યવ્રત છે એની દયા ભાવનાથી મેં મારું અને બાળકોનું ભરણ પોષણ કર્યું. રાજા સત્યવ્રત દરરોજ કંઈક ને કંઈક ખાવા પીવાનું છે એ ત્યાં છોડી જતા હતા, એનો પ્રબંધ કરી દેતા હતા અને જતા રહેતા હતા. એના પ્રભાવથી મેં મારું જીવન વિતાવ્યું. આ સાંભળી અને વિશ્વામિત્રજીને પ્રસન્નતા થઈ અને તે તુરંત ત્રિશંકુની પાસે મળવા માટે ગયા છે. ત્રિશંકુ અર્થાત સત્યવ્રત. અને રાજા સત્યવ્રતે તરત જ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને વિશ્વામિત્રજીએ કહ્યું કે આપ બતાવો તમારી શું કામના છે, તમારી જે ઈચ્છા હોય નહીં કે હું તમારા ઉપર પ્રસન્ન છું. ત્યારે ત્રિશંકુએ કહ્યું કે મહારાજ, હું આ શરીર સહિત સ્વર્ગમાં જવા માંગુ છું, પરંતુ વશિષ્ઠજીએ મને શ્રાપ આપી દીધો છે, એના કારણે હું આ ચાંડાલ થઈ અને ભટકું છું. જો આપ કૃપા કરો અને એવો કોઈ યજ્ઞ કરો કે જેનાથી હું આ શરીર સહિત સ્વર્ગમાં જઈ શકું. તો આપની ખૂબ મોટી કૃપા થશે મારા ઉપર. વિશ્વામિત્રજીએ તરત યજ્ઞની સામગ્રી એકત્રિત કરી અને મુનિઓને નિમંત્રણ આપ્યું, પરંતુ આમંત્રણ આપ્યા પછી પણ કોઈ મુનિ છે એમના યજ્ઞમાં આવ્યા નહીં. અને એને વશિષ્ઠજીએ બધાને ના પાડી હતી, તમે કોઈ યજ્ઞમાં ન જતા. વિશ્વામિત્રજીને ખૂબ ક્રોધ આવ્યો અને કહ્યું કે કાંઈ નહીં, ન આવે તો હે રાજન, જો બ્રાહ્મણ ન આવ્યા તો પણ શું થયું, આપ મારા તપના પ્રભાવથી હું આપને સ્વર્ગમાં મોકલીશ. એવું કહી અને વિશ્વામિત્રજીએ હાથમાં જળની અંજલિ લીધી, ગાયત્રી મંત્ર બોલી જળને અર્જિત કર્યું અને પોતાનું જે કાંઈ તપ હતું, પુણ્ય હતું, એ એમણે ત્રિશંકુ અર્થાત સત્યવ્રતને આપી દીધું અને એમની કૃપાથી એ તુરંત સ્વર્ગલોકમાં પહોંચી ગયો. સ્વદેહે પોતાના શરીર સહિત સ્વર્ગમાં પહોંચાડ્યો છે વિશ્વામિત્રજીએ. આ તપની તાકાત છે. અને આકાશથી ઉપર જેવો ત્રિશંકુ સ્વર્ગપુરીમાં પહોંચ્યો તો ત્યાં એને ચાંડાલના રૂપમાં જોઈ અને સ્વર્ગના લોકોએ ઇન્દ્રને પૂછ્યું કે અરે આ ભયંકર આકૃતિ વાળો કોણ છે આ, અને ક્યાંથી આવી ગયો અહીંયા. ત્યારે દેહ સહિત ઇન્દ્રએ તરત ઉભા થઈ અને એ પુરુષની તરફ જોયું. એને જોઈ અને ધમકાવા લાગ્યો કે હે ચાંડાલ, તું અહીંયા સ્વર્ગમાં ન આવી શકે, તું જલ્દી તરત પૃથ્વીની તરફ પાછો જા. એવું કહેતા જ ત્રિશંકુ તરત સ્વર્ગથી નીચેની તરફ પડવા લાગ્યો. અને ત્યારે ત્રિશંકુએ અવાજ કર્યો કે હે વિશ્વામિત્રજી, હે વિશ્વામિત્રજી, હે વિશ્વામિત્રજી, મારી રક્ષા કરો. અને વિશ્વામિત્રજીએ તરત પોતાના યોગ બળથી, તપસ્યાના પ્રભાવથી ત્યાં જ એને રોકી દીધો છે અને પોતે તપ કરવા માટે બેસી જાય છે કે આ ત્રિશંકુ માટે હું બીજું સ્વર્ગ ઊભું કરી દઉં, કે નવા સ્વર્ગની સ્થાપના કરું. એવા હેતુથી તપ કરવા માંડ્યા. અને એમની તપસ્યા જોઈ અને દેવરાજ ઇન્દ્ર છે ને એ ડરી ગયા કે આ તપ કરશે અને બીજું સ્વર્ગ ઊભું કરશે, ઋષિ બીજા સ્વર્ગની સ્થાપના કરશે તો મારું શું થશે. અને એ આવે છે વિશ્વામિત્રજી પાસે. આવીને વિશ્વામિત્રજીને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આપ આવું ન કરો. ત્યારે વિશ્વામિત્રજી ઇન્દ્રને કહે છે
કે જો આપ ત્રિશંકુને સ્વર્ગ લઈ પોતાની સાથે સ્વર્ગ લઈને જઈ શકો તો હું આ કાર્ય છે એ રોકી દઉં. અને ઇન્દ્ર છે ને એ ત્યારે માની જઈશ કે કાંઈ વાંધો નહીં વિશ્વામિત્રજી, હું એને મારી સાથે સ્વર્ગમાં લઈને જઈશ. અને તરત જ ત્રિશંકુની પાસે ઇન્દ્ર આવ્યા અને એમને લઈ અને સ્વર્ગમાં ચાલ્યા ગયા. બોલો ભક્તવત્સલ ભગવાનની જય, સદગુરુ દેવની. હવે આપણે આગળની કથા લઈએ એ પહેલા માં જગદંબાની આરાધનાથી એક નાનકડો રાસ લઈ અને ત્યાર પછી આગળની કથા લેશું. હરિશ્ચંદ્રનું આખ્યાન છે એનો આપણે પ્રારંભ કરવાનો છે. માં જગદંબાની આરાધના છે એ વચમાં દરેક કથામાં વચમાં લેવી એવો નિયમ હોય છે. અને એટલા માટે આપણે પણ માં જગદંબાની પ્રાર્થના કરીએ કે આપણા ઉપર માં જગદંબા છે એ પ્રસન્ન રહી. બોલો શ્રી અંબે માત કી જય. હેતુ તો કાલી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું તો કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું તો કાલી ને કલ્યાણી ઓ માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું તો કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું તો ચારે યુગમાં વખાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું તો તારે યુગમાં વખાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તને ચારે તે વેદમાં વખાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા.
ગરબો જાતમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારી લોલ તારો ગરબો પાવાગઢની ઓળ મારી લોલ
હશે વાર નવરાત નવેલી બનિયલ બેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવરેલી ભબકેલી અનહર બેલી કમર કસેલી સંગ સાહિલી બની ચંપવેલી માણ ભરેલી સોળ સહેલી શણગારી ચામુંડા ચંડી ગજા પચંડી અસુર વિકંડી અવતારી રે માં અસુર વિકંડી બોલો શ્રી નવદુર્ગા માત કી જય.